મિત્રો 4.2 સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 6। ઉપરોક્ત પ્રશ્ન 2માં અર્થાત આપણે 2નો બીજો પ્રશ્ન અહીંયા મેં ફરી લખ્યો જ છે। એમાં ગઈ વખતે શક્યતા પૂછી હતી, પણ હાલ શક્યતા ન શોધીને સંભાવના પૂછી છે। લખ્યું છે સંભાવના શોધો। તો શક્યતાઓ સુધી તો તમને આવડી જ ગયું હતું, ખાલી સંભાવના જ શોધવાની બાકી હતી। તો આપણે આ પ્રશ્નને ફરી રિપીટ પણ થઈ જશે અને આગળ જોઈએ। તો એમાં એક જે પોઈન્ટ છે એને એકને લેતા તમે આને એક એ બી ગણો, ભલે કોઈ વાંધો નહીં। તો આ પોઈન્ટ એક છે, એમાં એને લેતા પાસાને ફેંકવાથી મળતા પરિણામ હે ને। તો પહેલાં આપણે ઉકેલ તરીકે કંઈ ન લખીને સીધી જનરલ વાતો લખી દઈએ। પાસાને ફેંકવાથી મળતા કુલ શક્ય પરિણામો, કુલ શક્ય પરિણામો કેટલા હોય? તો કે એક પાસા ઉપર 1 લખેલા હોય, બીજા પાસા ઉપર 2 લખેલા હોય, ત્રીજા પાસા ઉપર 3 પાસાના પાઠા ઉપર 3 લખેલા હોય, એક સાઈડ 4 લખેલા હોય, એક સાઈડ 5 લખેલા હોય અને એક સાઈડ 6 લખેલા હોય। આમ પરિણામ કેટલા થયા? 1 2 3 4 5 6। આ એક પરિણામ કહેવાય, આ એક પરિણામ કહેવાય, એક પરિણામ એક પરિણામ એક પરિણામ એક પરિણામ, આમ ટોટલ 6 પરિણામો હોય એ આપણે આગળ ભણી ગયા છીએ, રાઈટ છે? ઓકે, તો આ આપણે સંભાવનાના સૂત્રમાં જે ઉપર અને નીચે લખી છે એમાં નીચેનો મોડ 6 આવી ગયો, દરેક વખતે 6 લખીશું હો। ઓકે, હવે પહેલું પોઈન્ટ પહેલો, ચલો। તો પહેલામાં અવિભાજ્ય સંખ્યા હોય હે ને। અવિભાજ્ય સંખ્યા કેટલી? તો અવિભાજ્ય સંખ્યામાં 2 3 અને 5। તો કુલ કેટલી થઈ ગઈ? કુલ શક્ય પરિણામો કેટલા થઈ ગયા? 1 પરિણામ, 2 પરિણામ, 3 પરિણામ, ટોટલ 3 પરિણામ, એટલે શક્ય પરિણામો 3 થયા, ઠીક છે? અને હવે સંભાવના સીધી, કેમ કે આ તો આપણે એક વખત મૂકી દીધું એટલે દરેક વખતે ચાલશે, એટલે વારેઘડી લખવાની કોઈ જરૂર નથી। તેથી સંભાવના, અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના, અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના બરાબર આ 3 ઉપર લખીએ અને નીચે તો લખવા માટે 6 છે જ આપણી પાસે, અર્થાત અહીંયા ભાગ કપાશે તો 3 દુના 6, 1/3 તમારો પહેલો આન્સર એનો। હવે બી જોઈ લઈએ આપણે। તો બીના અંદર કીધું છે અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા। તો ચાલો અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા જોઈએ। અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા, અવિભાજ્ય ન હોય અર્થાત એ વિભાજ્ય હોવી જોઈએ હે ને, પણ અવિભાજ્ય ન હોય તેના અંદર એક આપણે બાકીની સંખ્યા બદલી લેવાની છે, એવી રીતે વિચાર કરવાનો છે। એવી સંખ્યા કેટલી? એક તો એકડો બાકી હતો, હા, એક 4 અને એક 6, કેમ કે 2 3 ઉપર આવી ગયા અને 5 ઉપર આવી ગયા, અર્થાત તેથી કુલ શક્ય પરિણામ કેટલા છે? આ જે ઘટના છે આ ઘટનાના શક્ય પરિણામો કેટલા છે? શક્ય પરિણામો થઈ ગયા 1 2 ને 3, 1 2 ને 3, અર્થાત 3 આ ઉપર લખીશું અને નીચે તો આપણે 6 છે જ। તેથી અવિભાજ્ય સંખ્યા અવિભાજ્ય ન હોય તેવી સંખ્યાની સંભાવના કેટલી થશે? ઉપર 3 આવી ગયા, નીચે તો 6 છે જ આપણા, અને એનો મતલબ કે અહીંયા થશે 1/3। આ પણ આન્સર તમારો સેકન્ડનો મળી ગયો। ચલો હવે બીજાનો એ ઉપર આપણે આવીએ છીએ। તો બીજાનો એ આપણને કહે છે કે ચલો બીજાનો એ 5 કરતાં મોટી સંખ્યા હોય, આ સેટિંગ 5 કરતાં ઘટના 5 કરતાં મોટી સંખ્યા હોય તો એ કેટલી? એ કઈ સંખ્યા થઈ? એક જ છે 6। તેથી ઘટનાના શક્ય પરિણામો કેટલા થયા? તો તમે કહેશો 6, ખોટું। 6 એ એક અંક છે જે પાસા ઉપર દેખાય, અને એવો પાસા કેટલા હોય? 1 જ, એટલે શક્ય પરિણામોની સંખ્યા કેટલી થઈ ગઈ? 1 જ, યાદ રાખજો। જેથી આપણો જવાબ 6 નહીં પણ 1 છે પરિણામો માટે।
હવે સંભાવના શોધીએ તો તેથી સંભાવના બરાબર 1 ઉપર અને 6 તો આપણા નીચે છે જ, આ 6 તો નીચે છે જ, તો આ આપણો અહીંયા 2A નો આન્સર થઈ જશે. હવે 2Bની વાત કરીએ આપણે. 5 કરતાં મોટી ન હોય અર્થાત 5 તો આવશે જ, તો અહીંયા B તરીકે હું લખી દઉં 5 કરતાં મોટી ન હોય તેવી સંખ્યાઓ માટે અહીંયા સંખ્યાઓ સમજી લઈએ. આ ઘટના છે તમારી, હો અહીંયા ઘટના છે, ઘટનાનું લખો ચાલે. તો એક મળે, 2 પણ મળી શકે, 3 મળી શકે, 4 મળી શકે, 5 કરતાં મોટી ન હોય એટલે 5 હોઈ શકે. તો કેટલા શક્ય પરિણામો થયા? 1, 2, 3, 4 અને 5. તેથી ઘટનાના શક્ય પરિણામો કેટલા થઈ ગયા? ટોટલ 5 થઈ ગયા કે નહીં? શક્ય પરિણામો 5 થઈ ગયા. આપણે આમ લખવાનું છે, સોરી. તો શક્ય પરિણામો 5 થઈ ગયા અને તેથી સંભાવના થશે ઉપર 5 અને નીચે તો ટોટલમાં તો 6 આપણે લખતા હતા, એટલે આ અહીંયા આન્સર. તો આ સાથે તમારું સ્વાધ્યાય 4.2 અને પાઠ 4 આખો પૂરો થયો છે. તમે વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરતાં વિડીયો જોતા અને દરેક દાખલો પાછો જાતે ગણી પછી નેક્સ્ટ વિડીયોમાં જ ગયા હશો. આ ચેપ્ટર તમને સારી રીતે આવડ્યું હશે. મને કોમેન્ટ કરીને જણાવજો તમને કેવું લાગ્યું. અને હવે નેક્સ્ટ આપણે આગળના પાઠમાં મળીશું. બાય.